ક્લબ ઓફ છોટી કાશી દ્વારા સાયક્લોફન 2025નું આયોજન અમે આ સતત ત્રીજા વર્ષે કરીએ છીએ. આની પહેલાં 2022માં 23 અને 24 બે વખત કર્યું હતું ને આ 25મી સતત ત્રીજી વખત છે. અને આ વખતનો અમારો કોઝ છે, અમે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ જામનગર છે ત્યાં ઓરલ સર્જરી વિભાગમાં ઓરલ કેન્સરના અર્લી ડિટેક્શન અને પોસ્ટ ઓરલ કેન્સર ડેન્ટલ ટ્રીટમેન્ટ માટેનું એક ક્લિનિક સેટઅપ ઊભું કરીએ છીએ. એટલે આ જે કંઈ ફંડ અમારું સાયક્લોફનનું એકત્રિત થશે એ બધા ફંડમાંથી અમે ત્યાં જે ક્લિનિક ઊભું કરીએ છીએ આશરે 40 લાખની આસપાસનું એનું બજેટ છે. અને એમાં અમે આ બધું ફંડ એમાં યુટિલાઇઝ કરવાના છીએ. અને અમારી ક્લબ કમ્પેરેટિવલી નાની છે પણ અમે ઘણો મોટો ઇવેન્ટ આયોજિત કરીએ છીએ. અને આપ સૌના સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. આ વખતના જે આપણે પાર્ટિસિપન્ટ છે લગભગ 1350 જેટલા કુલ પાર્ટિસિપન્ટ છે. અને નાની વયથી માંડીને મોટા બધા જ છે, કોઈ એજ બાર નથી. અને એમાં અલગ અલગ કેટેગરી છે, 5, 10, 25, 50 અને 100 કિલોમીટર. આવી રીતે અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ સમયે બધા જાય છે. આનો ઉદ્દેશ ખાલી બધાને ફન માટે જ છે, કોઈ કોમ્પિટિશન નથી, પણ બધાને હેલ્થ અવેરનેસ આવે અને સાથોસાથ આ જે યુટિલાઇઝ થાય, આ જે ફંડ થાય એનું અમે યુટિલાઇઝેશન સારા કોઝ માટે કરીએ, એ જ આનો હેતુ છે. મારું નામ ડૉક્ટર બ્રિજેશ રૂપારેલિયા છે. હું રોટરી ક્લબ છોટી કાશીના પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી અત્યારે સંભાળું છું.